નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતુ ભગત. વેરાવળ બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન ભટ્ટની બદલીના વિરોધમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વેરાવળ બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન ભટ્ટની બદલીના વિરોધમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાંત સવાણીએ જણાવ્યું છે કે આ બદલી આંતરિક રાજકારણ અને જૂથવાદના કારણે કરવામાં આવી છે. તો વેરાવળ બાર એસોસિએશને સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે આ બદલીથી ન્યાયતંત્રની ગરિમાને આંચ આવે છે. તેઓએ બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. એસોસિએશને ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના ઠરાવને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે 29 ઓગસ્ટ 2025ના રોજ તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાથે તેઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને કોલેજિયમના સભ્યો સમક્ષ પણ રજૂઆત કરશે. ગુજરાત રાજ્યના જસ્ટિસ શ્રી સંદીપ એન ભટ્ટ સાહેબની મધ્યપ્રદેશ ખાતે બદલીની કાર્યવાહી ચાલતી હોય, આ બદલી એક રાજકારણ અને જૂથવાદના કારણે થઈ રહી છે તેવું ગુજરાત હાઈકોર્ટ જે બાર એસોસિએશન છે તેમને પોતે અચોક્કસ મુદત સુધીની હડતાલ ઉપર રહેવાનો આ બદલી બાબતે અને બદલીનો વિરોધ કરવા અને બદલી રોકવે અને આગળ એની બદલી મધ્યપ્રદેશ ખાતે ન થાય એ માટે ગુજરાત હાઈકોર્ટનો બાર છે એ અચોક્કસ મુદત સુધી હડતાલ ઉપર છે અને તેને ગુજરાત રાજ્યના તમામ બાર એસોસિએશન છે તેમણે ટેકો આપેલો છે અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ અને ચીફ જસ્ટિસ સમક્ષ આ અંગેની રજૂઆતો કરવાની હોય અને સંદીપ ભટ્ટ જેવા એક નિષ્ઠાવાન જસ્ટિસની બદલી થતી હોય અને એના વિરોધમાં આ બદલી રોકવા માટે આજરોજ વેરાવળ બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન છે અને તેને સંપૂર્ણપણે ટેકો આપે છે અને જેવી રીતે ગુજરાત રાજ્યના તમામ બાર એસોસિએશને ટેકો આપેલ છે તેમાં અમે તેમની સાથે છીએ અને આ બદલી રોકાય એ માટેની કાર્યવાહી માટે આજરોજ અમે વેરાવળ બાર એસોસિએશને કામથી અલિપ્ત રહેવાનું નક્કી કરવામાં આવેલ છે અને તેવો ઠરાવ કરવામાં આવેલો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.